તો અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જે રીતે પ્લાઝમા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતા વિષ્ણુ ગણેશ માવલેંકરની 96મી જન્મજયંતિએ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે પ્લાઝમા અને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું હતું. હાલની કોરોનાની મહામારીને પગલે પ્લાઝમા અને બ્લડની અછત ન સર્જાય તેના હેતુસર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતા અને રેડક્રોસના ભૂતપૂર્વ સેક્રેટરી ડૉક્ટર વિષ્ણુ ગણેશ માવલંકરની જન્મ જયંતિ 96મી જન્મ જયંતિના દિવસે અમદાવાદ રેડક્રોસ પરિવાર, છાત્ર સાંસદ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા એક નિર્ધાર કરવામાં આવ્યો અને અમદાવાદ અને સમગ્ર ભારતમાં કદાચ પ્રથમ વખત 24 કલાકની અંદર 24 વ્યક્તિઓનું પ્લાઝમા ડોનેશન અને દર કલાકે 4 એવી રીતે 96 વ્યક્તિઓનું ઇન હાઉસમાં રક્તદાન એકત્રિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો અને અમદાવાદીઓના સહયોગથી આજે રેડક્રોસ અમદાવાદે એ સિદ્ધાંત અને એ લક્ષ્યને સિદ્ધ કરેલું છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા છાત્ર સંસદે પણ બીડું ઉઠાવ્યું છે અને સમગ્ર ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પ્લાઝમા ડોનેટ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેના જ ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે પ્લાઝમા અને બ્લડ ડોનેટ કરવા માટે લોકોમાં જાગૃતિ લાવ્યા હતા, જેને લઈને મોટી સંખ્યામાં શહેરીજનોએ પ્લાઝમા અને બ્લડ ડોનેટ કર્યું હતું. 5 વખત પ્લાઝમા ડોનેટ કરનાર નીરવ ડગરીએ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા. સાથે સાથે છાત્ર સાંસદના નેશનલ જનરલ સેક્રેટરી રચિન ભટ્ટે પણ શહેરીજનોને પ્લાઝમા અને બ્લડ ડોનેટ કરવાની અપીલ કરી હતી. મારું આજે 5મી વખત પ્લાઝમા ડોનેટ થઈ ગયું છે અને મારી લોકોને એવી અપીલ છે કે દરેક જણ એટલીસ્ટ 2 વખત 3 વખત જ્યાં સુધી આપી શકતા હોય ત્યાં સુધી પ્લાઝમા ડોનેટ કરે. તમારું 1 વખત પ્લાઝમા ડોનેટ 2 જણના જીવ બચાવે છે. તો પ્લીઝ હું દરેકને રિક્વેસ્ટ કરું છું કે શક્ય હોય એટલી વખત પ્લાઝમા ડોનેટ કરો. આજે જ્યારે માવલંકર સરનો જ્યારે 96મી જન્મ જયંતિ છે ત્યારે છાત્ર સંસદ, રેડક્રોસ અને બધી જ સંસ્થાઓએ ભેગું થઈ અને અમદાવાદ જે આ કોરોનાની મહામારીથી લડાઈ કરી રહ્યું છે એમાં એક કોઈનું જીવન બ્લડ અને પ્લાઝમાની અછતથી ના જાય એના માટે એક આખું કાર્યક્રમ રચવામાં આવ્યું છે અને તમારા દ્વારા હું એક જ અપીલ કરવા માંગીશ કે આવનારા દિવસોમાં જો તમને છાત્ર સંસદથી કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનથી ફોન આવે છે કે તમે પ્લીઝ પ્લાઝમા ડોનેટ કરો કે બ્લડ ડોનેટ કરો તો ના પાડતા, કારણ કે ભગવાને જો તમને એક ઓપોર્ચ્યુનિટી આપી છે નવા જીવનની અને જો તમારા હાથમાં 2 લોકોના જીવન બચાવવાની તક હોય તો આઈ થિંક આવી તક ક્યારેય તમને જીવનમાં નહીં મળે. તો એક જ અપીલ કરીશ કે પ્લીઝ ના પાડશો અને બહાર આવી અને લોકોનું જીવન બચાવવા માટે પ્લાઝમા અને બ્લડ ડોનેટ કરજો. સાવધાનીથી કરાયેલું બ્લડ ડોનેશન સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે અને કોઈ જરૂરિયાતમંદને અપાયેલો બેસ્ટ ઉપહાર પણ કહી શકાય. ત્યારે એકવાર કરવામાં આવેલ રક્તદાન 3 જીવન બચાવી શકે છે અને રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતા વિષ્ણુ ગણેશ માવલંકરની 96મી જન્મજયંતિની સાચી ઉજવણી પ્લાઝમા અને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરીને કરવામાં આવી હતી. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ.